સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાંખ્યયોગી બહેનોનું અનેરું પ્રદાન રહ્યું છે। સાંખ્યયોગી બહેનો દ્વારા સ્ત્રીઓમાં ધર્મનો પ્રચાર અને સંસ્કાર ઘડતર માટે ઘણું કામ થયું છે। આજે પણ સાંખ્યયોગી લાડુબા અને જીવબાના નામથી પ્રેરણા મળે છે। સાંખ્યયોગી લાડુબાને અક્ષરધામમાં સિધાવે 168 વર્ષ થયા। આજના દિવસે તેમની પૂર્ણતિથિ છે। આ બાબતે કચ્છ ઇતિહાસ પરિષદના ઉપપ્રમુખ અને માનકુવાના જયવીરસિંહ સોઢાએ જણાવ્યું કે આજ રોજ વિક્રમ સંવંત 2074 શ્રાવણ સુધી છઠ તારીખ 16/8/2018 ને ગુરુવારના દિવસે સાંખ્યયોગી એવા ધર્મ અનુરાગી લાડુબા અક્ષર નિવાસી થયા। એમને આજે 168 વર્ષ પૂર્ણ થયા। તેમની આજની પૂર્ણતિથિએ આપણે લાડુબાને તો યાદ કરીશું, પણ સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને તેમના ગુરુ શ્રી રામાનંદ સ્વામીને પણ આપણે કેમ ભૂલીએ। તો સ્વામિનારાયણ સંપ્રદાય પહેલાં ઉદ્ધવી સંપ્રદાય હતો, ઉદ્ધવી માર્ગ કહેવાતો। એ સમયે શ્રી રામાનંદ સ્વામી ગાદી પર હતા। તેમનો જન્મ વિક્રમ સંવંત 1795 શ્રાવણવદી આઠમના દિવસે થયો। તેમનો જન્મ અયોધ્યામાં થયો। તેમના માતાનું નામ સુમતી દેવી અને પિતાનું નામ અજય વિપ્ર। તેઓ કશ્યપ ગોત્રના હતા અને ઋગ્વેદી હતા। સમય જતાં તેઓ ભારત ભ્રમણ વખતે ગુજરાત મધ્યે તળાજા ગામે આવ્યા। ત્યાં કાશીરામ પંડિત પાસેથી સંસ્કૃતનું અધ્યયન કર્યું। સમય જતાં તેઓ વૃંદાવનમાં આવ્યા અને સ્વામિનારાયણ ભગવાનના માતા પિતા ભક્તિ માતા અને ધર્મદેવને ભાગવતી દીક્ષા આપી। સમય જતાં ધર્મદેવ અને ભક્તિ માતાને છપૈયા ગામે ઘનશ્યામ નામના પુત્રનો જન્મ થયો। વિક્રમ સંવંત 1837 ચૈતર સુદ નોમ રાતના 10:10 અને સોમવારે એમનું પ્રાગટ્ય થયું। શ્રી ઘનશ્યામ વિક્રમ સંવંત 1849 સુધી પોતાના માતા પિતા સાથે રહી અને માતા પિતાની આજ્ઞા પાડી અને 11 વર્ષ અને 91 દિવસ એટલે કે 11 વર્ષ 3 માસ અને 1 દિવસ સુધી માતા પિતાની સેવા કરી, માતા પિતાને સ્વધામ મૂકી પોતાની ફરજ પૂરી કરી અને વિક્રમ સંવંત 1849 અષાઢ સુદ દસમના દિવસે સરયુ નદીના કિનારે એક શાલિગ્રામ ભગવાનની મૂર્તિ અને ગુટકો લઈ અને ભારત ભ્રમણ કરવા નીકળી ગયા। સમગ્ર ભારતમાં તપસ્યા, યોગ, સાધના, અષ્ટાંગ યોગ પ્રાપ્ત કર્યો અને 7 વર્ષ 1 માસ અને 11 દિવસ સુધી વન વિચરણ કર્યું અને લોજ ગામે પધાર્યા। સમય આવ્યો છે રામાનંદ સ્વામી પીપરાળા નરસિંહ મહેતાના નિવાસ સ્થાને હતા। ત્યારે રામાનંદે કુંવરજી વિપ્રને સંદેશ આપ્યો કે જાઓ તમે વર્ણિરાજ એટલે કે નીલકંઠ વર્ણિને સંદેશો આપો। તે પૂર્વે મહારાજે વિક્રમ સંવંત 1856 અને ફાગણ સુધી પાંચમના દિવસે પહેલા પરોળે રામાનંદ સ્વામીને એમણે પત્ર લખેલો। એ સંદર્ભે વિક્રમ સંવંત 1856 અને જેઠવદી 11ના દિવસે રામાનંદ સ્વામીનો ત્યાં ભેટો થાય છે। સહેજે મળ્યા માટે સહજાનંદ સ્વામી નામે આપણે સૌ ઓળખીએ છીએ। સમય જતાં વિક્રમ સંવંત 1857 અને કાર્તકી સુધી એકાદશી જે પ્રમોદની એકાદશી કહેવામાં આવે છે, ત્યારે તેમને રામાનંદ સ્વામીએ એ બ્રહ્મચારીને શિષ્ય બનાવ્યા અને ફરી 1 વર્ષ બાદ એટલે કે વિક્રમ સંવંત 1858 અને કાર્તકી સુધી એકાદશીના જેતપુર કાઠી મધ્યે તેમને આચાર્ય પદ આપ્યું અને આ બ્રહ્મચારી
આચાર્ય પદ સંભાળ્યું. સમય જતાં 1 વર્ષ બાદ 1 માસ બાદ કાર્તકી સુધી 13ના દિવસે રામાનંદ સ્વામીએ દુર્વાસા ઋષિના શ્રાપમાંથી મુક્ત થવા પદ્માસનવાળી ભદ્રા નદી કિનારે પદ્માસનવાળી અને તેમનો મોક્ષ થયો. ત્યારબાદ શ્રી સજાનંદ સ્વામીએ 13 દિવસ સુધી ભગવત પારાયણ વાંચી તેમના મોક્ષ માટે. અને સમય જતાં વિક્રમ સંવત 1882 વસંત પંચમીના દિવસે વડતાલ મધ્યે મહારાજે 212 શ્લોકની શિક્ષાપત્રીનું અને સમય જતાં વિક્રમ સંવત 1282માં શિક્ષાપત્રીનું ગઠન કર્યું. અને સમય જતાં એ જ સંપ્રદાયની અંદર ગઢડાના દરબારમાં જીવુબાનો જન્મ થયો. જીવુબાનો જન્મ વિક્રમ સંવત 1840માં થયો. અને તેઓ પિતાશ્રી એભલ ખાચર અને માતા સુરભભા દેવીના કુખેથી તેમનો જન્મ થયો. આમ તો જન્મ તેનો પૂનમના થયેલો એટલે માટે એમને પૂનમવતી બા કહેતા, પણ એમનું વસ્તાર કોઈ બચવા ન પામ્યું, જીવતા નહીં, એટલે એમને જીવબા નામે આપ સૌ ઓળખો છો. અને ત્યારબાદ એમને મોટીબા પણ કહેવામાં આવે છે. સર્વપ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાંખ જોગી તરીકે સ્વામિનારાયણ ભગવાને શ્રી હરિએ તેમને દીક્ષા આપી. તેમની સ્મરણ શક્તિ એટલી તીવ્ર હતી કે જે વાંચતા કોઈ પણ કાને વાત સાંભળતા એ એમને હૃદયસ્થ થઈ જતી. ભગવાનના તેમને આશીર્વાદ હતા. મહારાજ સાથે 25 વર્ષ તેઓએ સત્સંગ કર્યો. મહારાજ વિક્રમ સંવત 1886 અને જેઠ સુધી દસમના અક્ષર નિવાસી થયા. ત્યારબાદ 30 વર્ષ સુધી તેમણે આ સત્સંગનો પ્રચાર પ્રસાર કર્યો. છત્રીઓમાં દરબારોમાં આવો કપરો કાળ હતો, ઓજલ પ્રથા હતી, છતાંય તેમને મહારાજને કીધું. રાજા રામ મોહન રાય મહારાજને કુંભના મેળામાં મળેલા ત્યારે કીધું કે આપ ગઢડા પધારજો. ત્યારે સતી પ્રથા નાબૂદ કરવા માટે લાડુબાએ ઘણા પ્રયત્ન કર્યા. હવે લાડુબાનો અહેવાલ હું આપીશ કે લાડુબાનો જન્મ વિક્રમ સંવત 1844. તેઓ શ્રી સ્વામિનારાયણ ભગવાનથી 7 વર્ષ નાના હતા. અને તેમણે ગઢપુર મધ્યે ગોપીનાથજીનું જે મંદિર નિર્માણ થયું તેમાં મહારાજની આજ્ઞા હતી. અને કડિયાઓના પગાર માટે તેમણે પોતાના સોનાના કડલાઓ પણ દાનમાં આપ્યા હતા અને મંદિરનું નવનિર્માણ કરાયું. અને તેમ વિક્રમ સંવત 1906 શ્રાવણ સુધી 6ના દિવસે એ અક્ષર નિવાસી થયા. એવી જ રીતે જીવબા વિક્રમ સંવત 1916 અને ફાગણ સુદ 5મના દિવસે ગઢપુર મધ્યે જે ગોપીનાથજી મહારાજનું મંદિર છે ત્યાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સ્થાપિત કરી અને પોતાના જીવને સંતોષ માન્યો. અને વિક્રમ સંવત 1916 અને જેઠ વદ 6ના દિવસે અક્ષર નિવાસી થયા છે. સાંખ્ય યોગી બહેનો અંગે કોઠારી સ્વામી મુનિદાસજી સ્વામીએ જણાવ્યું કે મારું નામ શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિદાસજી, પૂજ મંદિરની અંદર હું કોઠારની સેવા બજાવું છું. આજે જ્યારે જીવુબા અને લાડુબાનો પ્રસંગ નીકળ્યો અને એમાંય લાડુબાની જ્યારે 168મી પુણ્યતિથિ ઉજવી રહ્યા છીએ ત્યારે કહેવાનું મન થાય કે દેશની અંદર અને એમાંય ખાસ કરીને દરબારોના અંદર બહેનો કે જે અતિ મર્યાદાની અંદર બહેનો રહેતા હતા અને એ બહેનોની અંદર પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શિરમોર સ્થાન હોય તો જીવુબા અને લાડુબાનું સ્થાન હતું. કહેવાય છે કે ભગવાનને એમના મા બાપ પણ રોકી શક્યા નથી. ભગવાનને આ દુનિયાની અંદર કોઈ બાંધી શક્યું નથી. પણ સંપ્રદાયનો એક પ્રસિદ્ધ ઇતિહાસ છે કે મહારાજને જ્યારે ગઢપુરથી વડતાલ જવું હતું અને મહારાજના મનના અભિપ્રાયને જાણતી માણકી ઘોડી ઉપર અસવાર થયા, પણ એ વખતે એક પશુની મનોવૃત્તિને પણ જેમણે ખેંચી રાખી અને ભગવાનને આજ્ઞા લેવા મજબૂર કર્યા અને મહારાજને કહેવું પડ્યું કે આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી. આવી એક બહેનોની ભક્તિ કે જે બહેનોની ભક્તિને કારણે ભગવાન સ્વામિનારાયણ વશ થયા હતા. એ પૈકીના બહેનોમાં આ લાડુબા કે જેમને સંપૂર્ણ સંપ્રદાય ઓળખે છે અને એમ કહેવાય કે લાડુબા અને જીવુબા
એ લક્ષ્મીજી અને રાધાજીનો અવતાર હતો. અને એટલું જ નહીં, અને એ સ્વામિનારાયણ ભગવાનને માટે પોતાનું સર્વસ્વ જીવન સમર્પિત કરી દીધું હતું. અને એટલે સુધી નહીં, પણ નિરાવરણ દ્રષ્ટિને પામેલા હતા. મહારાજ એક આ જગતની અંદર માણસની પાસે બધું હોય પણ નિરાવરણ દ્રષ્ટિ ન હોય. આપણે દિવાલની બહાર શું થાય છે એ ખબર ન પડી શકે, પણ એ વખતે જીવુબા અને લાડુબાને સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી નિરાવરણ દ્રષ્ટિ મળી હતી કે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં ન હોય અને જે જગ્યાએ વિચરણ કરતા હોય એ બધી જ જગ્યાના ચરિત્રો એમની આંખ સામે દેખાતા હતા. અને વધારે તો હું શું કહેવું, પણ ઇતિહાસ એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન ગઢપુર છોડીને બીજા ગામમાં જ્યારે સત્સંગ પ્રચાર અર્થે જતા તે વખતે આ બંને બહેનોએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, અમારો તો નિયમ છે કે તમને થાળ ધર્યા વિના અમે જમશું નહીં, તો અમારે જમવાનું શું કરવું? અને ઇતિહાસ એમ કહે કે તે વખતે સ્વામિનારાયણ ભગવાને જીવુબા અને લાડુબાને પૂજવા માટે, દર્શન કરવા માટે વાસુદેવ નારાયણ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી આપી. અને એ બહેનો સ્વયં પોતે થાળ તૈયાર કરી અને વાસુદેવ નારાયણ ભગવાનની પ્રતિમા, જે પાષાણની પ્રતિમા હતી, એમને થાળ ધરતા અને પાષાણમાંથી ભગવાન પ્રગટ થઈ અને સ્વયં એ થાળ જમતા. અને વધારે ભાગ્યશાળી તો આપણે કચ્છના ભક્તો છીએ કે એ જ મૂર્તિ સમયાંતરે જ્યારે ભુજની અંદર મંદિરનું નિર્માણ થયું અને નિર્માણ થયા પછી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવાનો પ્રસંગ આવ્યો અને એ વખતે મૂર્તિઓ હતી પણ એક મૂર્તિ ખંડિત નીકળી, એટલે મહારાજે સ્વયં પોતે પાર્ષદોને મોકલાવી અને ગઢપુરથી એ મૂર્તિ અહીં મંગાવી. અને અત્યારે જ્યાં નરનારાયણ દેવ બિરાજે છે એમાં જે નારાયણ ભગવાન છે એ જ વાસુદેવ નારાયણ ભગવાનની મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનને આપણે આપી છે. અને એ થાળ એ વખતે સ્વીકારતા એમ નહીં, પણ આજે પણ એ આ થાળ સ્વીકારે છે. અને આજે 168મી પુણ્યતિથિએ એ વાતને યાદ કરીએ કે આ જગતની અંદર ભક્તિ હોય તો બહેનોની હોય, અને એ બહેનોની ભક્તિનું પાત્ર આજ દિવસ સુધી સારી જગતની બહેન ભક્તોને માટે એક આદર્શ સ્વરૂપ થયું છે. અને બધી બહેનોને અને ભાઈઓને પણ અંતરમાં એવી ને એવી ભક્તિ પ્રગટ થાય અને નરનારાયણ દેવ ભગવાન સ્વામિનારાયણ આપણે અર્પણ કરેલા ઉપચારોને સ્વીકાર કરે, એવી આજની પુણ્યતિથિએ ભગવાન સ્વામિનારાયણના શ્રીચરણોમાં પ્રાર્થના સહ વિરમું છું. આ બાબતે મહંત સાંખ્ય યોગી શ્યામબાઈ કે જેઓ 42 વર્ષથી દીક્ષા ગ્રહણ કરી છે અને 450થી વધુ સાંખ્ય યોગી બહેનોના અને 24 ગામોના વિસ્તારના મહંત છે, તેમણે આ અંગે જણાવ્યું કે ગઢપુર ગામ, કાઠિયાવાડ દેશ, એબલ ખાચર એમના પુત્રી હતા જીવુબા અને લાડુબા. બચપણમાંથી જ જેમણે બાલકુંવારા રહી અને સાંખ્ય યોગ ધારણ કર્યો હતો. એમની ભક્તિની પરાકાષ્ઠા એટલી બધી ઉચ્ચ કક્ષાની હતી કે પ્રત્યક્ષ ભગવાન મૂર્તિ સ્વરૂપે હોય તો એ જમવા પધારે. અને સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સમયમાં જીવુબા અને લાડુબા એની સાથે રહેલા છે. અને આપણા ધર્મશાસ્ત્ર સ્વામિનારાયણ ભગવાનના કહે છે કે જીવુબા અને લાડુબા પૂર્વમાં રાધાજી અને લક્ષ્મીજીનો અવતાર ગણાય છે. તો આવા જીવુબા અને લાડુબા સદાય ભગવાન સ્વામિનારાયણ સાથે રહે. એટલે કાઠી દરબારોએ કહ્યું કે તમારા દીકરી સ્વામિનારાયણ ભગવાન સાથે રહે છે અને એની ઉંમર અને આની ઉંમર બેયની 21-22 વર્ષની છે, એ સારું ન કહેવાય, આપણે તો દરબાર છીએ. એટલે એભલ બાપુને એકદમ રોષ ચડી ગયો કે મારી દીકરી આ બધું ભક્તિ કરે છે એ ખોટો તૂત છે, એની પરીક્ષા લેવી જોઈએ. જીવુબાની પાસે આવીને કહ્યું, દીકરી આ તું બધું ખોટું કરે છે. જીવુબા લાડુબાઈ કહ્યું, પિતાજી હું જે કરું છું ને એ બરોબર કરું છું, તો તું આ ચિત્રામણની અને પાષાણ ધાતુની જે મૂર્તિઓ છે એને જમાડે છે, શું જમે છે? એ કંઈ જમતા હશે? પિતાજી પ્રત્યક્ષ ભાવના, જો ભક્તિની પરાકાષ્ઠા બહુ ભક્તિની શક્તિ ગજબની હોય તો ભગવાન જમે છે. મને એ જમતા બતાવ સાચું, તો જ હું તારું
ભક્તિ સાચી માનીશ. નહીં તો જ્યારે મોટા થાઓ બાઈ તમે બજજો રાજી થઈને અમે. જો મોટા થાવ ને ત્યારે બજો, અત્યારે છી નહીં, બચપણમાં છી. અને જો હવે ભગવાનની મૂર્તિને તું જમાડે છે, નહીં જમે તો તારું માથું તલવારથી ઉડાડી દઈશ, એમના પિતા એબલ ખાચરે કહ્યું. હવે જીવબા ને લાડુબા હાથ જોડી પ્રાર્થના કરશે, હે પ્રભુ, જો તમે નહીં જમો પ્રત્યક્ષ આવીને આ મૂર્તિ સ્વરૂપમાં, તો મારા પિતાજી મારું માથું ઉડાડી દેશે. હવે શું કરવું? તરત જ ભક્તિની શક્તિની ગજબ એટલી પારાવાર હોય છે. ભગવાન તરત જ મૂર્તિ સ્વરૂપમાંથી દૂધ ધરાવેલું ઘૂંટડે ઘૂંટડે પીવા માંડ્યા. અને પિતાજીએ જોયું, ઓહો દીકરી, તમારી ભક્તિ આટલી બધી, આ મૂર્તિમાંથી પ્રગટ થઈને દૂધ પીધું. હું તમારે નમસ્કાર કરું છું, મારી ભૂલની ક્ષમા માગું છું. ભક્તિની શક્તિ એટલી હતી રાજુબા, લાડુબા, જીવબાની કે ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થઈને જમતા. એ જ ને એ જ સ્થિતિ અત્યારે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે સાચા સાંખયોગી બાઈઓએ દીક્ષા ગ્રહણ કરી હોય છે, એને હાથે પણ ભગવાન જમતા હોય. પણ જેની દિવ્ય દ્રષ્ટિ હોય એ જોઈ શકે છે, જેની માયા ભરેલી દ્રષ્ટિ હોય એને એમાં દિવ્યતા જણાતી નથી. આવા હતા આપણા ગઢપુરના જીવબા, લાડુબા અને એના જ પરિવારના સાંખયોગી બાઈઓ અત્યારે કચ્છ ભુજમાં પણ રહેલા છે. કાઠિયાવાડ, ઝાલાવાડ, અમદાવાદ, વડતાલ બધી જગ્યાએ છે. તો આવા સાંખ્ય યોગી જેને જગતની નશ્વરતા દણાઈ અને ભગવાન જે નાશવંત સુખ છે એનો શાશ્વત સુખ માનીને ભગવાનમાં ઓતપ્રોત થઈ રહ્યા છે. આવી જીવબા અને લાડુબાની શક્તિ હતી. હવે ભગવાન પાસે અમે પણ એ જ પ્રાર્થના કરીએ કે જીવબા અને લાડુબામાં જેવી શક્તિ હતી, જેવી એની ધર્મમાં નિષ્ઠા હતી, એવી ને એવી અમારા કચ્છના સાંખયોગી બાયુ તરફ રહે, એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. એ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાંખ્યયોગી બહેનોનું પ્રદાન અનેરું છે, જેને ઇતિહાસ પણ યાદ કરે છે. ઉષા રેસિડેન્સી આજના આધુનિક અને આરામદાયી સગવડને ધ્યાનમાં રાખી ઉષા રેસિડેન્સી લાવી રહી છે ઉત્તમ સગવડતા સાથે એસી રૂમ્સ તથા નોન એસી રૂમ્સ. ઉષા રેસિડેન્સી અનેક પ્રાથમિક સુવિધાઓ સાથે સજ્જ, એકદમ વ્યાજબી ભાડું, દરેક રૂમમાં એલઈડી, ઉત્તમ સગવડતાની સાથે વાઈફાઈ ઝોન. ઉષા રેસિડેન્સી આધુનિક અને સ્વચ્છ વાતાવરણને અનુકૂલિત વિસ્તારમાં આવેલ છે. આરામદાયી રૂમનો લાભ લેવા તથા બુકિંગ કરાવવા માટે એકવાર અવશ્ય સંપર્ક કરો. અમારે ત્યાંથી આપને મળી રહેશે ટોયોટો ઇનોવા, ટવેરા, ઇન્ડિકા, સ્વિફ્ટ ડિઝાયર, ફોર્ચ્યુનર, ટ્રાવેલર સહિતની ગાડીઓ વ્યાજબી ભાવે ભાડે મળી શકશે. અમારી આ સેવાનો લાભ લેવા માટે સંપર્ક કરો. સંપર્ક 9106931862, 98986 29858, 02832 252929. એડ્રેસ ફર્સ્ટ ફ્લોર, કલ્પતરુ એપાર્ટમેન્ટ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. માં દૂધ ડેરી, માં ગૌશાળા, જ્યાં આપણી દેશી કાંકરેજ અને ગીર ગાય વિચરી રહી છે. દેશી ગાયનું દૂધ એટલે અમૃત. દેશી કાંકરેજ ગાયના દૂધમાં સ્વર્ણ તત્વ હોય છે, જે અન્ય દૂધાળુ ઢોરમાં જોવા મળતું નથી. ગાય વિશે થોડી જાણકારી. ગાય માતાના દૂધમાં સોનેરી તત્વો મળી આવે છે, જે રોગોની ક્ષમતાને નાશ કરી નાખે છે. ગાય માતાના દૂધ, ઘી, માખણ, દહીં, છાણ, ગૌમૂત્રથી બનેલા પંચગવ્યયી હજારો રોગોની દવા છે. આના સેવનથી અસાધારણ રોગ મટી જાય છે. સ્વસ્થ ગૌ માતાનું ગૌમૂત્રને રોજ 2 તોલા સાફ કપડામાં ગાળીને પીવાથી બધા રોગ મટી જાય છે. દૂધ અમૃત 50 રૂપિયા લીટર, છાશ 10 રૂપિયા લીટર, ઘી 1 કિલો રૂપિયા 1000, 2 કિલો રૂપિયા 1800, 3 કિલો રૂપિયા 2500.
દેશી કાકરેજ અને ગીર ગાયનું શુદ્ધ અને ચોખ્ખું દૂધ મેળવવા માટે સંપર્ક કરો 9752 06123 સ્થળ માં ગૌશાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિનિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ।